વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાહ્ય કોષીય શ્વસનની વાત કરીએ, જેને બીજા શબ્દમાં શ્વાસોશ્વાસ કહેવાય છે. અગાઉના લેક્ચરમાં મેં તમને કોષમાં થનારી કોષીય શ્વસનની ઘટનાની સમજ આપી કે ત્યાં શ્વાસ પદાર્થોનું વિઘટન થશે, આમાં વિઘટન નહીં થાય. શક્તિ મુક્ત થશે, ત્યાં શક્તિ મુક્ત નહીં થાય, ઉલટાની વપરાશે. અહીં O2 વપરાશે, CO2 મુક્ત થશે. વિદ્યાર્થી મિત્રો, કોષની અંદર જ્યારે ઓક્સિડેશનની ઘટના થશે, અહીં આપલે થશે, વિનિમય થશે કે પ્રસરણ થશે. આ ઉસેચકો વડે થનારી જટિલ અપચયની ક્રિયા છે, જ્યારે એના સાપેક્ષમાં સરળ છે. કલ્પના કરો, આપણે પ્રથમ નિમ્ન સજીવ લઈએ વિદ્યાર્થી મિત્રો, અમીબા. અમીબા જાણીએ છીએ કે એક કોષી પ્રાણી છે. કોષ કેન્દ્ર, એમાં કણાભસૂત્ર, કોષ કેન્દ્ર, જાણીએ છીએ કે કોષ રસ, વિવિધ અંગિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પાણીની અંદર આજુબાજુ પાણીમાંથી O2 પટલ દ્વારા પ્રસરીને અંદર જવો અને અંદરથી ઉત્પન્ન થયેલો CO2 પ્રસરીને બહાર આવવો, આને હું કહીશ બાહ્ય કોષીય શ્વસન. એને કહીશ બાહ્ય કોષીય શ્વસન. અહીં શું થયું વિદ્યાર્થી મિત્રો? ખાલી એમ કહેવાય પ્રસરણ અથવા આપલે જ થઈ, O2 લેવાયો, CO2 મુક્ત થયો. પણ વિદ્યાર્થી મિત્રો, જે અંદર O2 ગયો એ O2 કણાભસૂત્રની અંદર રોલ ભજવશે. કોષરસમાં અને કણાભસૂત્રમાં બે જગ્યાએ જે અંદર ક્રિયા થશે એને આપણે કહેતા હતા વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન વડે થાય છે, એટલે જારક શ્વસન. તો અંદરની ક્રિયાને કોષીય શ્વસન કહીશું. ત્યાં થશે તો કોષરસ અને કણાભસૂત્રમાં. ચલો વધુ વિગતે આ ચેપ્ટરમાં આગળ ભણવાનું છે, તો ફક્ત આને કહીશું. તો નિમ્ન સજીવની વાત કરીએ. અરે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ કે દાખલા તરીકે આ કોઈ લીલનો તંતુ છે, તંતુ કોષ કેન્દ્ર બતાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, O2 અંદર જવો, CO2 બહાર નીકળવો, આને આપણે કઈ ક્રિયા કહીશું? બાહ્ય કોષીય શ્વાસોશ્વાસ. પણ આની અંદર વિદ્યાર્થી મિત્રો કણાભસૂત્ર છે અને અંદર જે ક્રિયા થાય એ વિદ્યાર્થી મિત્રો કોષરસ અને કણાભસૂત્ર બતાય કોષીય શ્વસનની ક્રિયા. તો ચલો અહીં પણ O2 CO2 ની આપલે જ થઈ વિદ્યાર્થી મિત્રો. હવે એનાથી આગળ વિચારીએ કે જેમ સજીવો બહુકોષી બન્યા તેમ એની અંદર શું? દાખલા તરીકે આપણે ફર્સ્ટ પ્રાણીઓ વિચારીએ. ચલો પ્રાણીની અંદર વિદ્યાર્થી મિત્રો માનવી માં વિચારો, માનવીમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો માનવીની અંદર કે માનવીમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે ફેફસાની અંદર બહારનો ઓક્સિજન યુક્ત હવા અંદર ગઈ, O2 યુક્ત હવા જેને આપણે શ્વાસ, અને વિદ્યાર્થી મિત્રો એમાંથી CO2 યુક્ત હવા બહાર નીકળવી એને ઉશ્વાસ કહીએ છીએ. O2 અંદર દાખલ થશે અને CO2 બહાર નીકળશે. હવે વિદ્યાર્થી મિત્રો ફેફસાની અંદર પહોંચેલો ફેફસામાંથી પહોંચેલો O2 શું કરશે?
તો ફેફસાની સપાટી ઉપર આવેલી જે O2 એ ફેફસાની અંદર આવેલી રુધિર કેશિકાના રુધિરમાં ભળશે અને આ રુધિર દ્વારા રુધિર વાહિની બતાવી રુધિર વાહિની દ્વારા આપણા શરીરના અંદરના પેશી કોષો જે બોલીએ પેશીય કોષો સુધી વહન પામશે અને O2 રુધિરમાંથી પેશી કોષોને મળશે. હવે આપણે જાણીએ છીએ કે આ પેશી કોષોમાં કઈ ક્રિયા થઈ વિદ્યાર્થી મિત્રો? કોષીય શ્વસન, કણાભસૂત્ર હશે. ક્રિયા બદલામાં શું ઉત્પન્ન થશે વિદ્યાર્થી મિત્રો? તો CO2 ઉત્પન્ન થયો. બરોબર, તો કોષને આ રીતે મળી ગયો વિદ્યાર્થી મિત્રો. CO2 ઉત્પન્ન થયો. આ CO2 વાળું રુધિર વિદ્યાર્થી મિત્રો જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ શિરાઓ વડે અશુદ્ધ રુધિર આ રહીએ ધમની વડે O2 યુક્ત રુધિર ધમનીઓ વડે એવું રુધિર પાછું ફેફસા ઉપર આવ્યું. ફેફસામાંથી એ રુધિરમાંથી ફેફસામાં CO2 રિલીઝ થયો છૂટો પડ્યો અને આ CO2 યુક્ત હવા ઉશ્વાસ દ્વારા બહાર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓમાં આવું થાય છે. કોની અંદર જે જમીન પરના પ્રાણીઓ છે તેની વાત કરું. આ જમીન ઉપરના પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો ફેફસા વડે શ્વસન કરે છે. પણ એટલે માનવી ઉપરાંત બધા જેમ કહેવાય કે સસ્તન, રીહબ, સરીસૃપ, આપણે જે ચતુષ્પાદ કહેતા હતા તે ઉભયજીવી એવા ચતુષ્પાદ વર્ગના બધા જ પ્રાણીઓ. પણ વિદ્યાર્થી મિત્રો જલીયની વાત કરીએ તો મત્સ્યોમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? મત્સ્યોમાં તો મત્સ્યની અંદર વિદ્યાર્થી મિત્રો ફેફસા નથી હોતા. પણ મત્સ્યોની અંદર બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો ચલો વિદ્યાર્થી મિત્રો મેં આ જાલર ફાટ બતાવી. માછલી પાણી લેશે અને અહીંથી પાણી બહાર નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો આ જાલર ફાટ જે કહીએ છીએ એની ઇનસાઇડ આવી વિશિષ્ટ રચના હશે વિદ્યાર્થી મિત્રો જેને આપણે જાલર કહીએ. એની અંદર એ જાલર એવી એક વિશિષ્ટ સપાટી. હવે એની આજુબાજુથી આ પાણી આમ પસાર થાય છે તો પાણી પસાર થવાને લીધે વિદ્યાર્થી મિત્રો શું થશે? આ O2 વાળું પાણીમાંથી O2 જાલરની સપાટીમાં થઈ અને રુધિરમાં ભળશે. ત્યાં જાલરની સપાટીમાં પુષ્કળ રુધિર કેશિકાનું જાળ બદલામાં વિદ્યાર્થી મિત્રો જે CO2 આવ્યો એ CO2 જાલરની સપાટીમાં આવશે અને એના દ્વારા CO2 રિલીઝ. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઇનસાઇડ જાલર ફાટોમાં જાલરો હોય અને પાણી જે લેવાય ત્યારે પાણી લીધું હશે ત્યારે O2 યુક્ત હશે, વધુ O2 યુક્ત બહાર નીકળ્યું હશે ત્યારે પાણી કેવું બની ગયું હશે વિદ્યાર્થી મિત્રો? CO2 યુક્ત. આપણે પણ જ્યારે હવા લઈશું ફેફસામાં ત્યારે વધુ ઓક્સિજન હશે, બહાર કાઢીશું ત્યારે ઓક્સિજન ઓછો હશે અને CO2 વધી ગયો હશે. જ્યારે લીધો હશે વિદ્યાર્થી મિત્રો આપણે CO2 હવા લીધી હશે ત્યારે એમાં CO2 બહુ ઓછો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પ્રાણીઓમાં તો જો માછલીઓમાં પાણી લેવું ને જાલર વડે બહાર કાઢવું, એમાંથી O2 ભરવો, કોષો સુધી પહોંચવો, CO2 આવ્યો બહાર. આને પણ કહેવાય માછલીઓમાં શ્વાસોશ્વાસ. પણ માછલીઓમાં જાણીએ છીએ કે શ્વસન અંગ તરીકે આપણે માછલીઓની અંદર આ જાલરને શું કહીએ છીએ? તો શ્વસન અંગ. પણ એમ કહેવાય કે મારે આ મુખ્ય શ્વસન અંગ બની કહેવાય. ચલો જમીન ઉપરના ચતુષ્પાદ વર્ગના પ્રાણીઓમાં મુખ્ય શ્વસન અંગ શું છે? તો ફેફસા છે. નિમ્ન પ્રાણીઓમાં જુદા પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. પ્રાણી વર્ગીકરણમાં બધું જ સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આગળની વાત કરીએ તો વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસ એવું પણ છે વિદ્યાર્થી. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓમાં શ્વાસોશ્વાસ થાય? જવાબ આપ્યો હા. કેવી રીતે વિચારીએ? પણ યાદ રાખજો વનસ્પતિમાં શ્વસન અંગ હોતા નથી. જેમ પ્રાણીઓમાં જાલર ગણીએ, ફેફસા ગણીએ, ચોક્કસ સપાટી ગણીએ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના પ્રાણીઓની અંદર યાદ હોય તો
પ્રાવાર પડ પણ ભણી ગયા. તો આવા શ્વસનાંગ હતા, જ્યારે વનસ્પતિમાં શ્વસનાંગ હોતા નથી. છતાં વનસ્પતિઓની અંદર આવી O2 CO2 ની એક્સચેન્જ થાય છે. તે માટે વનસ્પતિના હવાઈ અંગો વિચારીએ. હવાઈ અંગોનો મતલબ થશે જમીનથી બહારના અંગો, જેમાં આપણે લખીએ પ્રકાંડ, પર્ણ, પુષ્પ વગેરે વગેરે. તો એની સપાટી પર વિદ્યાર્થી મિત્રો, સપાટી પર વાયુરંધ્રો હોય છે. વાયુરંધ્રો હોય, યાદ રાખો. વાયુરંધ્ર બોલો છો, પર્ણ ઉપરના વાયુરંધ્રોને પર્ણરંધ્રો કહેવાય. બાકી બધે એમ કહેવાય પ્રકાંડ, પુષ્પ, ફળ ઉપર આવેલા આવા સૂક્ષ્મ છિદ્રોને આપણે વાયુરંધ્રો કહીશું. અને આ વાયુરંધ્ર વડે બહારની હવા, O2યુક્ત હવા અંદર પ્રસરતી હોય છે, અને અંદરની જે હવા છે એ બહાર પણ નીકળતી હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે શ્વાસોશ્વાસ એટલી બળપૂર્વક નહીં, પ્રસરણના સિદ્ધાંત પ્રમાણે. તો આપણે સામાન્ય રીતે વિચારીએ કે ભાઈ આ પર્ણનો હું એક છેદ બતાવું છું. ચાલો એના ઉપર આ રંધ્ર બતાવ્યો વિદ્યાર્થી મિત્રો. આ પર્ણની બીજી સપાટી બતાવી, અને પર્ણની અંદર આવી ગયેલા વિદ્યાર્થી મિત્રો આ રીતે હું કોષો બતાવી દઉં. પર્ણમાં મુખ્યત્વે જે કોષો આવેલા છે એ કોષો હરિત કણ ધરાવનારા હરિત કણોત્તક પેશીના કોષો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવામાંથી ઓક્સિજન પ્રસરણ પ્રમાણે અંદર, અને CO2 જે જનરેટ થશે પ્રસરણ દ્વારા બહાર. પણ વિદ્યાર્થી મિત્રો, દિવસ દરમિયાન હરિત કણોત્તક પેશી, આની અંદર આવેલી હરિત કણ નામની અંગિકામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે, અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થવાને લીધે CO2 વપરાય, O2 મુક્ત થાય. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શ્વસન ક્રિયાથી ઊંડી છે, એને કે કાર્બનિક દ્રવ્ય બનવાની પ્રક્રિયા, એ વખતે CO2 વપરાય છે અને O2 મુક્ત થાય છે. ચયની ક્રિયા, અને આ તે કાર્બનિક દ્રવ્યો બને. એટલે વાસ્તવમાં જોવા જઈએ તો દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન CO2 વપરાઈને O2 મુક્ત થયા કરે. એટલે દિવસે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિને બહારથી O2 લેવાની જરૂર જ નથી. ખુદ અંદર જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન O2 વપરાય, બને એ વપરાય કરે. અને રાત્રે વિચારીએ તો વિદ્યાર્થી મિત્રો, રાત્રે પ્રકાશ સંશ્લેષણ ન થાય. એટલા માટે રાત્રે વનસ્પતિ શું કરે છે? હવામાંથી O2 લેશે, રાત્રે O2 લેશે અને CO2 બહાર. એટલે ક્યાંક તમે કોઈ ધોરણમાં ભણી ગયા છો કે દિવસે ઝાડ નીચે સૂવું હિતાવહ, દિવસે ઝાડ નીચે સૂવું હિતાવહ. કારણ કે દિવસે વનસ્પતિઓ શું કરશે? બહારથી CO2 વધુ લેશે અને વધુ O2 મુક્ત કરશે. એટલે દિવસે વનસ્પતિની આજુબાજુ ઓક્સિજન વધારે, અને એટલા જ માટે વનસ્પતિઓ આપણા પર્યાવરણમાં હોવા જોઈએ, કારણ કે CO2 ને વાપરીને O2 મુક્ત કરે, વાતાવરણમાં ઓક્સિજન વધારે. પણ રાત્રે વનસ્પતિ આપણી માફક શ્વસન કરશે, એને કે શ્વસન કરશે એટલે O2 વાપરે અને CO2. એટલે રાત્રે વનસ્પતિની આજુબાજુ O2 ઘટી જાય અને CO2 વધી જાય. હવે આપણી જરૂરિયાત શું છે? O2. વનસ્પતિની જરૂરિયાત O2 છે. આપણી આજુબાજુ પણ CO2 હવે જ્યારે વધારે હોય તો O2 ઓછો મળે. એટલે રાત્રે ઝાડ નીચે સૂવું એ હિતાવહ નથી વિદ્યાર્થી મિત્રો, એવું આપણે કહીએ. તો ચાલો, મુખ્ય અહીં શ્વસન માટેની વ્યવસ્થા કુદરતે શું કરી? રંધ્રો દ્વારા આપલે થયા કરે. વિદ્યાર્થી મિત્રો, કોષો વચ્ચેની આવી શિથિલ ગોઠવણી હોવાને લીધે વનસ્પતિમાં કોઈ શ્વસન અંગો નથી, કોઈ જ નહીં. પ્રાણીઓમાં તો આપણે ભણીશું, આમાં કોઈ શ્વસન અંગો નથી. ચલો, આ પ્રશ્ન થયો હવાઈ અંગોમાં વિદ્યાર્થી મિત્રો. પણ જો જમીનમાં રહેલા વિદ્યાર્થી મિત્રો મૂળની વાત કરો, મૂળ, તો વિદ્યાર્થી મિત્રો મૂળની સપાટી પર
સપાટી પર ક્યુટિકલ નથી હોતું, ક્યુટિકલનો અભાવ અને વાયુરંધ્રો પણ ન હોય, વાયુરંધ્રોનો પણ અભાવ. એટલે વિદ્યાર્થી મિત્રો વિચારો કે ભાઈ આ કોષની બહારની સપાટી, આ કોષની અંદરની સપાટી, તો હવે બહાર જે ભૂમિના કણો, આ ભૂમિકણો છે અને ભૂમિકણ વચ્ચે જે પ્રવાહી છે વિદ્યાર્થી મિત્રો, એને હું ભૂમિજળ કહું અથવા તો ભૂમિ પ્રવાહી. અને ચલો આ રહે વનસ્પતિના મૂળનો કોષ, મૂળની સપાટીનો કોષ, મૂલાધિસ્તર, આ થયું નાકોષ. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી O2 પ્રસરીને અંદરની તરફ પ્રસરવાની ક્રિયા, O2 અને CO2 આ રીતે આઉટસાઇડે પ્રસરવાની ક્રિયા, CO2. આમ પ્રસરણની ક્રિયા થશે મૂળમાં, પ્રસરણ. કોની વચ્ચે પ્રસરણ થયો? તો મૂલાધિસ્તરના કોષો અને આ ભૂમિય પ્રવાહી વચ્ચે. અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો ખેતર ખેડીને ખુલ્લું રાખવું પડે, જેથી ભૂમિમાં ઓક્સિજન વધી જાય, એટલે ભવિષ્યમાં ચોમાસામાં પાણી મળે એટલે ભૂમિજળમાં ઓક્સિજન વધી જાય અને પ્રસરે. અરે અળસિયા આ રીતે જમીનને પોચી બનાવે છે અને આ રીતે ઓક્સિજનની ધારણ ક્ષમતા વધી જાય અળસિયાને લીધે. એટલે જ અળસિયાને ખેડૂતના મિત્ર તરીકે પણ આપણે બોલીએ છીએ. અને હવે આના પછીની વાત કરું તો એમ કહેવાય કાષ્ઠીય પ્રકાંડ કે મૂળ માં કેવી રીતે, કાષ્ઠીય શબ્દ છે, કાષ્ઠીય પ્રકાર એટલે વિદ્યાર્થી મિત્રો બહુ સખત મજબૂત. તો આમના મૂળ પર ખાસ કરીને કાષ્ઠીય પ્રકાંડ ની અંદર વાત કરીએ, પ્રકાંડમાં આ ક્રિયા માટે વાતરંધ્રો હોય છે. યાદ રાખજો, અહીં વાયુ રંધ્રો બોલ્યા, વાતરંધ્રો અથવા તો વાત છિદ્રો હોય અને એના વડે O2 CO2 ની આપ-લે થતી હોય. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે ઉચ્ચ વનસ્પતિઓ છે એમાં મૂળ જે વનસ્પતિ આ કે એક્સચેન્જ દ્વારા, પ્રકાંડ પર્ણ, પુષ્પ જેવા અવયવો વાયુરંધ્ર, કાષ્ઠીય પ્રકાંડ છે તો આવા વાતરંધ્રો અથવા વાતછિદ્રો વડે વિદ્યાર્થી મિત્રો આવી ક્રિયા થશે. અને છેલ્લે વાત કરીએ કે વનસ્પતિઓ પ્રાણીની તુલનામાં શ્વસનનો દર ઓછો હોય એટલે ઓછા O2 ની જરૂર પડે અને CO2 ઓછું મળે. વનસ્પતિઓમાં બીજી એક બાબત આપણે કે દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને વનસ્પતિઓ ખુદ CO2 વાપરીને O2 મુક્ત કરે છે. એટલે દિવસ દરમિયાન વનસ્પતિના જે ભાગોમાં હરિતકણ આવેલા છે ત્યાં ભાગો સુધી ઓક્સિજન પહોંચવાની જરૂર રહેતી નથી. અને કોષો વચ્ચેની ગોઠવણી ફિક્સ, એમની વચ્ચેની જે થોડી ઘણી જગ્યા જેને આંતરકોષીય અવકાશ કહેવાય, એના દ્વારા ઓક્સિજન યુક્ત હવા પ્રસરીને અંદર જાય, અંદરથી CO2 યુક્ત હવા પ્રસરીને બહાર નીકળે વિદ્યાર્થી મિત્રો. પણ કોઈ સ્પષ્ટ અલગ શ્વસનાંગ વનસ્પતિઓમાં હોતા નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ એક બાબત વિચારી લેજો કે ભાઈ બાહ્યકોષીય શ્વસન કઈ રીતે થાય દરેક સજીવોમાં, એ સમજાય. હવે આપણે આ પાઠમાં વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો વધારે ભણવાનો છે, કોષીય શ્વસન. અને એ કોષીય શ્વસનની જે ક્રિયા છે એને આવતા પિરિયડમાં ભણશું.